બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જય. આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શ્રીમદ સદગુણ શાલિનમ ચિરે ચિરે વ્યાપ્તમ જદે વ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાર્થ કીર્ત્યમ વિભુમ તન્મોલ્લાક્ષરયુક્તમેવ સહયા નંદમ ચ વંદે સદા ચ વંદે સદા. એક વખત ભગવાન એ વિષ્ણુ અને લક્ષ્મીજી એ બિરાજમાન હતા. તેવા વખતે લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે સાચું સુખ એ શાની અંદર છે? ત્યારે આ ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી, હું તમને એક કથા કહું છું. આ કથા દ્વારા આપને સમજાઈ જશે કે સાચું સુખ શામાં છે. એટલે ભગવાન વિષ્ણુ એ કહે છે, એક મોટું નગર હતું. આ નગરની અંદર એક રાજા એ પોતે રાજ કરતા હતા. એટલે આ જે રાજા હતા એમનો કારભાર ખૂબ સારો હતો. એ બધાને એ સારામાં સારું પ્રજાને એ રક્ષણ કરતા હતા અને પ્રજા એ દુઃખી ના થાય તેનું ધ્યાન રાખતા હતા. સાથે સાથે આ રાજા પણ અતિશય જે સુખ છે એ સુખ સગવડો પાછળ એ ખૂબ જ એમણે દોટ મૂકી હતી. આ રાજાને થતું કે હું ઘણા બધા રૂપિયા ભેગા કરું એટલે હું સુખી થઈ જઈશ. એટલે આ રાજાએ એ પણ વિચાર કર્યો હતો. રાજાના મનમાં એમ થયું કે હું સારામાં સારું સ્વાદિષ્ટ ખાઈ શકું, એટલે સારામાં સારું હું ભોજન લઉં એટલે એની અંદરથી મને સુખ પ્રાપ્ત થશે. પરંતુ એની પાછળ એ રોગ ઊભો હોય છે. રાજાને એવું થતું કે આ દુનિયાની અંદર જેટલા પણ સુખ સગવડો છે એ સુખ સગવડો હું મેળવી શકું તો મને સુખ થાય. આમ આ રાજા અનેક સગવડો પાછળ અને સારા ભોજન પાછળ અને સારામાં સારા વસ્ત્રો પાછળ એ પોતે એ દોટ મૂકી હતી સુખ મેળવવા માટે. એટલે આ રાજાની જે રાણી હતી એ ખૂબ ચતુર અને હોશિયાર હતી. એટલે એણે વિચાર કર્યો કે હવે સાચું સુખ શામાં છે એ સમજાવવા માટે મારે રાજાને એ શીખવવું પડશે. એટલે આ રાણી ખૂબ હોશિયાર હતી. એટલે આ રાણી એક વખત પોતે સ્નાન કરવા માટે એ ગઈ. તેવા વખતે તેના ગળાની અંદર હીરાનો હાર એ ખૂબ કિંમતી હતો. એ હાર બહાર કાઢી અને ખીટીએ લટકાવી અને પોતે સ્નાન કરવા માટે ગઈ. એવા સમયે એક સમળી આવી અને એ સમળીએ એ હીરાનો હાર લઈ અને એક ઝાડ ઉપર બેસી અને એ હાર જે હતો હીરાનો એની અંદર આ સમળીને એમ કે આ કંઈક ફળ હશે ખાવાના. એટલે આ સમળી પોતાની ચોચ વડે એ હીરાને તોડવા લાગી. પરંતુ હીરા એ તૂટ્યા નહીં, પણ જે ચોચ હતી સમળીની એ દુખવા લાગી. એટલે એ ઝાડ ઉપર એ છોડી અને એ સમળી એ ઉડી ગઈ. આ બાજુ જ્યારે સ્નાન કરી અને રાણી બહાર આવી એટલે પેલો હીરાનો હાર જોયો નહીં. એટલે આ રાણીએ રાજાને વાત કરી. એટલે રાજાને કહ્યું કે આ હાર ખૂબ કિંમતી હતો અને તમે મને જેટલા વહાલા છો એટલો જ વહાલો મારો આ હાર હતો, માટે મને એ હાર તમે એ ગોતી આપો. ત્યારે રાજાએ ઘણી બધી તપાસ કરી અને તપાસ કરાવ્યા પછી પણ આ હાર કંઈથી પણ મળ્યો નહીં. આ બાજુ રાણીએ અન્ન અને જળ છોડી દીધું. એટલે રાજા ખૂબ ગભરાયો કે હવે કોઈ પણ હિસાબે આ રાણીને હાર તો મેળવી આપવો જ પડે. રાજા કહે હું તને બીજો લઈ આપીશ. રાણી કહે ના,
મારે હાર જે હતો એ જ જોઈએ, મારે બીજો કોઈ હાર જોઈતો નથી, કારણ કે તમે મને જેટલા વહાલા છો એટલો જ હાર મને વહાલો હતો. એટલે રાજા ખૂબ મૂંઝાયા. એટલે એમણે આખા નગરની અંદર એ બધા નગરની અંદર ઢંઢોરો પીટાવ્યો અને જે નગરજનો હતા એ બધા નગરજનોને ભેગા કર્યા અને આ રાજાએ જાહેર કર્યું કે રાણીનો હીરાનો હાર ખોવાયો છે, જો કોઈ મેળવી આપશે તો એને અડધું રાજ હું મારું આપી દઈશ. એટલે આમ પ્રજા સામે રાજાએ એ જાહેર કર્યું. એટલે જે નગરના માણસો હતા એ જ્યાં જાય તો તલાશ કરે કે આ રાણીનો હીરાનો હાર હતો એ ક્યાંથી મળે. એક સમયે એક માણસ એ રસ્તા થઈ અને પસાર થતો હતો રસ્તેથી. તેવા સમયે એણે એક ગટર જોઈ. તો આ ગટરની અંદર ઘણી બધી ગંદકી હતી, પરંતુ આ હીરાનો હાર અંદર દેખાતો હતો. એટલે આ માણસે વિચાર કર્યો કે હવે આ ગટર જેવી અંદર ગંદકી છે અને આની અંદર પડીશ તો હું ગંદકીથી ખરડાઈ જઈશ. પરંતુ વિચાર કર્યો કે જો આ રાણીનો જ હાર છે અને જો હું અંદર લેવા કૂદી પડીશ તો ભલે ખરડાઈશ પણ મને અડધો રાજ તો મળશે. આમ કરી અને પેલો માણસ અંદર કૂદી પડ્યો, પરંતુ હાર તે સમયે અદૃશ્ય થઈ ગયો હતો અને કંઈ હાથમાં આવ્યું નહીં. એણે નગરજનોના બીજા માણસોને વાત કરી તો બીજા માણસો પણ ત્યાં ગયા તો જોયું તો ખરેખર જે રાણી હતી એનો જ હાર હતો. એટલે એ પણ લેવા માટે કૂદી પડ્યા એ ગટરની અંદર. જ્યાં ગંદકી હતી ત્યાં બહારથી હાર દેખાતો હતો, અંદર કૂદી પડે તો અદૃશ્ય થઈ જતો હતો. આમ કરતો રાજાના જે સિપાહીઓ હતા એમને ખબર પડી તો રાજાના સિપાહીઓ આવ્યા, જોયો હાર, કૂદી પડ્યા, પરંતુ હાર ના મળ્યો. ત્યાર પછી સેનાપતિ આવ્યા, એ પણ ગંદકીની અંદર કૂદી પડ્યા, છતાં પણ હાર ના મળ્યો. રાજાના જે મંત્રી હતા એ મંત્રી આવ્યા, એ અંદર કૂદી પડ્યા, છતાં પણ હાર ના મળ્યો. આમ કરતો રાજાને ખબર પડી. એટલે રાજા પણ ત્યાં ગયા અને વિચાર્યું કે મારે અડધું રાજ આપી દેવું એના કરતાં હું જ આ ગંદકીની અંદર કૂદી પડું, એટલે આ હાર હું રાણીનો અંદરથી હું કાઢી લઉં. આમ કરી અને રાજાએ પણ વિચાર કર્યો. એટલે રાજા પણ આ જે ગટર હતી ગંદી એ ગટરની અંદર કૂદી પડ્યા. એટલે રાજા પણ ગંદકીથી ખરડાયા. પરંતુ જેવા આ બધા માણસો પડતા ને તે વખતે આ જે હીરાનો હાર હતો ને રાણીનો એ બિલકુલ આમ અદૃશ્ય થઈ જતો હતો. એટલે બધાના હાથમાં કાંઈ આવતું ન હતું. આને ખબર જે ચતુર રાણી હતી એ રાણીને ખબર પડી. એટલે રાણી ત્યાં આવી અને જોયું તો એણે વિચાર્યું કે કદાચ આ બધા આ ગટરની અંદર પડ્યા આ ગંદકીની અંદર, એટલે કદાચ આવો એમનો રિવાજ ચાલતો હશે. પરંતુ પછી ખબર પડી કે આ તો તમારો હાર જે છે એ લેવા માટે કૂદી પડ્યા. એટલે આ જે ચતુર રાણી હતી એ રાણીએ જોયું તો બહારથી હાર દેખાતો હતો અને બધા અંદર કૂદી પડતા હતા, છતાં પણ એ હાર અદૃશ્ય થઈ જતો હતો. એટલે એ રાણીએ આજુબાજુ જોયું તો એક ઝાડ હતું અને ઝાડની ડાળ ઉપર આ જે હીરાનો હાર હતો એનું પ્રતિબિંબ આ જે ગટર હતી એની અંદર પડતું હતું. એટલે આ રાણીએ કહ્યું રાજાને કે તમે બધા જોતા નથી આ ઝાડના ડાળ ઉપર તો આ હીરાનો હાર લટકે છે. ત્યારે બધા શર્મિંદા થઈ ગયા. બધા એકદમ એ દુઃખ થયું બધાને કે ખરેખર આ રાણી ખૂબ ચતુર અને હોશિયાર છે અને અમને બધાને આવી આવડત નથી. એટલે બધા એકદમ શર્મિંદા થઈ ગયા. અને એ જે રાણીએ કહ્યું કે ભલા માણસ આ હાર હીરાનો છે તે મારો છે, તમે ઉતારી લો. ત્યાર પછી આ જે હાર છે તે ઉતારી અને રાણીને આપવામાં આવે છે. એટલે રાણી કહે છે આ બધાને કે હે રાજા, તમે આ દુનિયાના ભૌતિક સુખ સગવડો પાછળ એ ખૂબ આંધળી ડોટ મૂકી છે. તમને સારા સ્વાદ ગમે છે, તમને સારું રૂપ ગમે છે, તમને ઘણા બધા પૈસા ભેગા કરવાનું એ સુખ એ તમને થાય છે કે હું ઘણા બધા રૂપિયા ભેગા કરું એટલે સુખ પ્રાપ્ત કરીશ. આ બધા ભૌતિક સગવડો પાછળ એ તમે ગમે એટલું સુખ શોધવા જશો, પરંતુ અંતે એ દુઃખ ઊભું જ છે. થોડાક સમય માટે તમને સુખ લાગશે, પરંતુ એ બધું જ દુઃખનું કારણ છે. માટે તમે આ જે સુખો છે
એની પાછળ પડ્યા વગર અતિશય જો સુખ ભોગવવું હોય તો તે છે ભગવાનની પ્રાપ્તિ કરવી. માટે આ સુખ સગવડો પાછળ આંધળી દોટ મૂક્યા વગર તમે ભગવાનની પાછળ પડો, એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરો, તો તમને આનંદ આનંદ અનંત ગણો સુખ એ પ્રાપ્ત થશે. ત્યારે જે લક્ષ્મીજી હતા એમણે આ ભગવાન વિષ્ણુના સ્વમુખે કથા સાંભળી ત્યારે લક્ષ્મીજી પણ એ આનંદ પામ્યા કે જે કોઈ વ્યક્તિ આ મારા નારાયણની ભક્તિ કરશે તો તેની અંદર લક્ષ્મી પણ દોડીને જશે. કારણ કે જ્યાં નારાયણ હોય તો લક્ષ્મીનો વાસ જરૂર હોય. માટે ભૌતિક સગવડો પાછળ પડ્યા વગર ભગવાનની પ્રાપ્તિ કરવી એ જ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે. માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.